સુરત જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના અધિકારી અને તેના દીકરાની લાંચ કેસમાં અટકાયત કરવામાં આવી છે। સિનિયર એકાઉન્ટ ક્લાર્ક રૂપલ ટેલર સહિત દીકરો જીલ ટેલર લાંચ લેતા પકડાયા છે। ક્લાર્ક રૂપલ ટેલરે સહકર્મચારીઓ પાસેથી 30,000ની લાંચ માંગી। વર્ષ 2022થી 24 સુધીના પીએ અને એલટીસી બિલ પાસ કરાવવાની 61,500ની લાંચ માંગી। 33 કર્મચારીના પ્રવાસ ભથ્થા માટે 49,500ની માંગણી કરવામાં આવી, જેમાં 13 કર્મચારીના એલટીસી બિલ માટે 13,000ની માંગણી કરાઈ હતી। મહિલા એકાઉન્ટ ક્લાર્ક વતી લાંચ લેતા દીકરો જીલ ટેલર પકડાયો છે। એસીબીએ બંને આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત સુરત સિનિયર એકાઉન્ટન્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રૂપલબેન ટેલર કે જેઓએ ખેતીવાડી વિભાગના કર્મચારીઓ જેઓના ટીએ બિલ તેમજ એલટીસીના બિલો મંજૂર કરવાના આવેજ પેટે 1000 તેમજ 1500 એ લેખે ટોટલ 61,500 રૂપિયાની માગણી કરેલી, જે પૈકી ફરિયાદી પાસે 30,000 રૂપિયા એકત્રિત થયેલા, જે ગતરોજ મેળવવા એને પોતાની પાસે બોલાવેલો અને 30,000 રૂપિયાની ગેરકાયદેસરની લાંચની માગણી કરી એ સ્વીકાર કરતા ગત રોજ તેઓ તથા તેમનો પુત્ર જીલ ટેલર એમની અટકાયત થયેલી છે।